टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં પુલ દુર્ઘટનામાં કુલ 14 લોકોના મૃત્યુ બાદ જો કે તંત્ર હજી પણ ન સુધર્યું હોય તેવો ઘાટ ઘડાયો। આ વાત રાજકોટ સોમનાથ નેશનલ હાઈવે પર રેલવે ઓવરબ્રિજની છે કે જ્યાં મસ્ત મોટું આ ગાબડું આપ જોઈ રહ્યા છો અને તંત્રે સમારકામની હજુ સુધી કોઈ તસ્દી નથી લીધી। જેતલસર પાસે રાજકોટ સોમનાથ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પર આ મોટું ગાબડું પડ્યું છે જેને કારણે રોડની એક સાઈડ બંધ કરી દેવી પડી। તંત્રે ગાબડા પર કામ ચલાવતો થેગડો મારીને સંતોષ માની લીધો છે। હજુ પણ ગાબડામાં પુરાણ નથી કરાયું જ્યાં ઓવરબ્રિજની નીચેથી ટ્રેન પસાર થાય છે અને ઓવરબ્રિજ પરથી રોજના હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે। ઓવરબ્રિજના સાઈડના ભાગે પણ લોખંડના ટેકા મારી દેવાયા છે પણ ક્યાં સુધી આ કામચલાઉ કામગીરી કરાતી રહેશે અને લોકોનો જીવ જોખમમાં મુકાતો રહેશે તે એક સૌથી મોટો સવાલ છે। ગુજરાતનો મુખ્ય માર્ગ જે ગણાય એની પોઝિશન આપણે જે પુલ ઉપર ઊભા છીએ પુલ ઉપર કેટલા મસ્ત મોટા ખાડા છે। હજી હાલ જ મારી ગાડીનું બમ્પર નીકળી ગયું હતું, આગળ જુનાગઢ ફિટ કરાવીને ચાલ્યો આવું છું। આપણે અહીંયા જોઈએ ત્યારે અત્યારે જે ઘટના જોઈ કે પુલ તૂટી ગયો છે અને આવી જ્યારે કોઈ બેદરકારી બને અને ત્યારે આપણે તાત્કાલિક ધોરણે પગલાં લેવાય છે અને થોડા દિવસમાં ફરી પાછા જે તંત્ર છે એ ઘોર નિંદ્રામાં સૂઈ જાય છે, હતા એને એ બની જાય છે। આ મુખ્ય માર્ગ ઉપર આ આપણે જે પુલ ઉપર ઊભા છીએ પુલની દશા જોઈ અને 100% આપણને એવું થાય કે તંત્રએ યોગ્ય નક્કર પગલાં લેવા જોઈએ। 4 ટ્રેક હાઈવે એમાં રેલવેનો બ્રિજ એમાં મસ્ત મોટા ખાડા, એક સાઈડ આખી બંધ, એમાં વાહન ચાલકોને કેવી તકલીફ પડે હાંકવાની એ તમે જોઈ શકો છો કેવા ખાડા છે। એક સાઈડ આખી બંધ કરેલી છે બરોબર, એટલે અનેક વાહનોને તકલીફ પડે છે અને આવું નાનું નાનું કામ છે ત્યાં સુધી રિપેરિંગ કામ થઈ જાય તો કોઈ મોટી દુર્ઘટના ન ઘટે એવી સરકાર પાસે આપણી માંગણી છે।